અમદાવાદમાં થયેલા ભારે વરસાદે વિનાશ વેર્યો। ગુરુકુળ રોડ પર વેપારીઓને ભારે નુકસાન, દુકાનો પાણીમાં ગરકાવ હતી। આપને જણાવી દઈએ કે ફાઇટરની મદદથી પાણી કાઢતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। 45 દુકાનોમાં પાણી ઘૂસ્યું છે। તંત્ર અનેક ફરિયાદ છતાં ઉકેલ આવ્યો ન હોવાનું દુકાનદારનું કહેવું છે। પ્રત્યેક દુકાનદારને લાખો રૂપિયાનો માલ પલળી ગયો। આપને જણાવી દઈએ ગુરુકુળ રોડ પર વેપારીઓએ પોતાની આપવીતી પણ જણાવી છે। દુકાનોમાં તમામ સામાન પલળી ગયો છે। ઝેરોક્સના 3 મશીનો ખરાબ થઈ ગયા। વેપારીઓ ભારે હૃદયે આપવીતી વર્ણવી રહ્યા હતા। 2 દિવસ પહેલા આવેલો નવો માલ પણ પલળી ગયો છે। તંત્ર સામે લોકોમાં રોષ છે। અનેક ફરિયાદો છતાં કોઈ આવ્યું નથી। મેયરે આદેશ કર્યો ત્યારબાદ તંત્ર આવ્યું। અમદાવાદમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને લાખો રૂપિયાનું નુકસાન જે છે ત્યાં વરસાદના કારણે વેઠવાની નોબત આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગુરુકુળ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં લોકોની દુકાનો જે છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલી જોવા મળી રહી છે। મશીનના મારફત આ પાણી કાઢવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ આજે હવે આ પાણી જે છે તે કાઢવામાં આવ્યું છે, જેના કારણે આ તમામ દુકાનદારોની હાલત જે છે તે બેહાલત થઈ ચૂકી છે। એટલે કે તમામ દુકાનની અંદર જેટલો પણ સામાન હોય તે તમામ સામાન જાણે પાણીમાં પલળી ગયો હોય, 1 પણ રૂપિયાનો સામાન ન બચ્યો હોય તે પ્રકારની સિચ્યુએશન અત્યારે હાલ અહીંયા આ પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે। 1 નહીં 2 નહીં, જે પણ દુકાન જુઓ એ દુકાનની અંદર આ જ પ્રકારની સિચ્યુએશન જોવા મળશે। એટલે કે લોકો અત્યારે હાલ પાણી ઓસર્યા બાદ આવી રહ્યા છે અને દુકાનમાંથી જે સામાન જે છે તે રખરખાવ સરખો કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તમામ આ કપડાની દુકાન જે છે કે કપડાની તમામ દુકાનની અંદર તમામ માલ જે છે તે પલળી ચૂક્યો છે। હવે આ દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે। આ ફક્ત એક દુકાન નહીં પરંતુ આવી અનેક દુકાનો જે છે ત્યાં વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે ત્યાં આ પ્રકારની સિચ્યુએશન થયેલી જોવા મળી રહી છે। એટલે કે તમે જ્યાં જાઓ, જે જગ્યાએ નજર નાખો ત્યાં પ્રકારની સિચ્યુએશન છે। આ સ્ટેશનરીની દુકાન છે, તમામ જે ઝેરોક્સ મશીનો જે છે તેમના પલળી ગયા છે। કેટલા રૂપિયાનું નુકસાન હશે તમારું અને કેવી રીતે પાણી કાઢ્યું અને કેટલું બચ્યો છે સામાન? 15 થી સામાન તો કશું બચ્યો નહીં, બધો પલળીને ખાક થઈ ગયેલો છે। ઓછો તો અંદાજે 15 થી 20 લાખનું નુકસાન છે। 2 મશીન, 3 મશીન, કોમ્પ્યુટર, આ બધો માલ બધો પલળીને ખાક થઈ ગયો છે। રોજી રોટી પતી ગઈ એવું છે। તંત્ર કને એવી વિનંતી છે સરકાર કને કે અમારી આશા સહાય આપશે, હરસંઘવી સાહેબ સહાય કરાવશે એવી આશા રાખીએ છીએ। સુરતની જેમ સાહેબ। તમારે કેટલાનું નુકસાન છે? મારે કહું છું 20-25 લાખનું નુકસાન છે। બધું નુકસાન છે, અંદર તમે જોઈ શકો છો। આ હાલત જુઓ એટલે રડવું આવી જાય છે। હા, શું કરીએ સાહેબ, બહુ તકલીફ છે, પણ શું કરીએ, રડવું આવી જાય એવી ઈચ્છા। બિલકુલ, તો તમે જોઈ રહ્યા છો કે ભારે હૃદયે વાત કરતા આજે દુકાનદારો જે છે તે નજરે પડી રહ્યા છે। આ એક નહીં કાકા, કેટલી દુકાન છે ને કેટલી દુકાનમાં આ પ્રકારની સિચ્યુએશન થઈ છે? 45 દુકાનમાં પાણી ભરાઈ ગયા છે અને બધાને નુકસાન જ છે। નીચે રોડથી નીચે લેવલે પાણી ભરાણા હોવાથી વધારે નુકસાન થયું છે। બિલકુલ, તો રોડથી જેટલી દુકાનો જે છે તે આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। તમામ દુકાનદારોને હાલ તમે જોઈ રહ્યા છો। રક્ષિતભાઈ, તમારે કેટલું નુકસાન થયું છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે? નુકસાન તો બધું બહુ થયું છે ભાઈ। 2 દિવસ પહેલાં બધો માલ આવેલો, બધો માલ પલળી ગયો અને બધો ડિસ્ટ્રોય કરવો પડ્યો છે। ઉપરથી ડિસ્ટ્રોય કરવાના 5000નો ખર્ચો થયો છે। માલ ઉચકીને ગવર્મેન્ટના સ્ક્રેપ યાર્ડમાં નાખવો પડ્યો મારા। FMCGનું ગોડાઉન હતું એટલે બધો માલ પલળી જ જાય। લોટ, બેસન, કઠોળ બધું પલળી ગયું છે, બધું ફેંકી દેવું પડ્યું છે। અંદાજે 7-8 લાખનું નુકસાન ખરું ભાઈ મારે। તંત્ર પાસે કેવી મદદ માગી રહ્યા છો? તંત્રએ કાલે કદાચ ટાઈમે ફાઇટર મોકલ્યા હોત તો ઉપરનો માલ ઓછો પલળત તો નુકસાન 10-20% જેવું ઓછું થાત। તંત્ર ટાઈમે મદદ તો ના કરી। સવારથી બધા ફોન કરતા હતા, ઓછામાં ઓછી 100 કમ્પ્લેન કરી હશે, પણ રાત્રે 7 વાગ્યા પછી એક ફાઇટર આવ્યું અને એ પણ મેયર સાહેબ આંટો મારવા આવ્યા હતા ત્યારે એમને ખખડાયા, ત્યારે મેયરના કહેવાથી એમ આવ્યો છે। બાકી બધાને ફોન કરી ચૂક્યા, ના કોર્પોરેટરો આવ્યા ના મેયર આવ્યું, કોઈ આવ્યું નથી। આ પરિસ્થિતિમાં જે મુકાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જોઈ રહ્યા છો કે
આ દુકાનદારો કેવી રીતે પોતાની દુકાનમાં પાણી ઘૂસ્યા હતા અને કેવી રીતે પાણી બહાર કાઢી રહ્યા છે. હજુ સુધી આ પ્રકારની જહેમત ઉઠાવવી પડે છે, એટલે કે ફાયર ફાઇટર મૂક્યા છે, છતાં પણ દુકાનદારોમાં આ જ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે. પ્રત્યેક દુકાનદારોને આ પ્રકારની નુકસાનીનો સામનો કરવાની નોબત જે છે તે આવી છે. આવી મોટી મોટી દુકાનો તમે જોઈ રહ્યા છો, આ મોટી મોટી દુકાનદારો જે છે કે જેઓનું ટર્નઓવર લાખો રૂપિયાનું હોય છે, પરંતુ લાખો રૂપિયા જાણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પાણીમાં લાખો રૂપિયા ધોવાઈ ગયા હોય તે પ્રકારની સિચ્યુએશન આ વરસાદના કારણે થઈ છે. જ્યાં નજર નાખો 45 જેટલી દુકાનો જે છે, અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 45 જેટલી દુકાનો જે છે અને કમ્પ્લેનો કરી હોવાની વાત પણ કરે છે, પરંતુ ક્યાંય કશું હાથમાં ન આવ્યું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. હવે એક જ આશા સેવી રહ્યા છે કે જે પ્રકારે સુરતની અંદર સરકારે મદદ કરી હતી તે પ્રકારે અહીંયા મદદ કરે તે પ્રકારની આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. અને ભારે હૃદયે રડતા રડતા હૃદયે આ પ્રકારની વાતો કરતા દુકાનદારો નજરે પડી રહ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ તો કાવેરી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે નવસારીના ઉંડાજ ગામને ભારે નુકસાન થયું. ગામમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે મોટી સંખ્યામાં ઢોર ઢાંખર પણ પૂરના પાણીમાં તણાઈ જતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉંડાજ ગામ પહોંચ્યા હતા. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત ફળિયાની મુલાકાત કરી અને પરિવારો સાથે વાતચીત કરી તેમની સમસ્યા જાણી. બાદમાં રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું અને અધિકારીઓને પુનઃ સ્થાપન તેમજ રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી. પાણી ઓસર્યા બાદ હવે જે ગણદેવી તાલુકાના 20 થી વધુ જે ગામો હતા અને ત્યાં જે કાવેરી અને અંબિકા નદીએ વિનાશ વેઠી હતો, હવે ત્યાં સહાયની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા સમગ્ર જે વિસ્તાર છે એ વિસ્તારમાં જઈને હાલ પરિસ્થિતિનો જે તાગ મેળવવાનો છે, પરિસ્થિતિનો તાગ મેળવવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. આ જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના ઉંડાજ ગામના તરી ફળિયાના દ્રશ્યો છે, જ્યાં કાવેરી નદીએ ખૂબ જ મોટો વિનાશ વેઠ્યો હતો. આ જ વિસ્તારમાંથી 13 જેટલી ડેડ બોડીઓ પણ મળી આવી છે. આ જે વિસ્તાર છે તળી ફળિયાનું, ત્યાંના લોકોના ઘર ઉપર પાણી ફરી વળ્યા હતા અને એટલા ભયાવહ દ્રશ્ય હતા કે લોકો છત પર બેઠા હતા અને છત પર પણ પાણી ફરી વળતા જે વૃદ્ધો હતા એ આ પાણીમાં ડૂબી ગયા હતા. અને આ જ વિસ્તારમાંથી કેટલી અંદાજિત ગઈકાલે પણ 4 થી વધુ ડેડ બોડી મળી હતી. આજે પણ વધુ એક ડેડ બોડી મળી આવી છે. એમ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં જો વાત કરવામાં આવે તો કુલ 15 થી વધુ જે ડેડ બોડીઓ છે એ મળી આવી છે. અને હવે આ તમામ જે વિસ્તારોમાં પહોંચ્યા છે અને ત્યાં જે હાલ લોકોને સહાય આપવાની જે કામગીરી છે એ હાથ ધરી દેવામાં આવી છે. ખુદ CR પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારી સાંસદ CR પાટીલ દ્વારા આ વિસ્તારના જે લોકો છે લોકો પાસે રૂબરૂ મળીને માહિતી મેળવી રહ્યા છે કે પરિસ્થિતિ કઈ હતી ને લોકોની હવે હાલત શું છે. પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.